ગોડ ઓલમાઇટી. એનો હિસાબ કોણ ચૂકવશે? કાર્ડ આપવાની તો વાત નહીં. કાર્ડ એવી રીતે આપે કે ભાઈ આ માણસ કાર્ડ લઈને આવે ને તો એને અંદર આવવા નહીં દો. તમારો કાર્ડ બધાને આપે ઈશ્વર. આ મારા દરવાજે આવે તો એન્ટ્રી નહીં આપતા. એક વાર પણ એને મારી સામે જોયું નથી. અરે ઈશ્વર તો કરગરીને કે છે આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી. અરે આર્ત બનીને પણ મારી પાસે આવ, માંગ પણ મારી પાસે. જિજ્ઞાસુ બન, મારો જિજ્ઞાસુ બન. અર્થાર્થી અર્થ જોઈએ છે કમ ટુ મી, યે ને કેના પ્રકારેણ યુ કમ ટુ મી. આપણે ગયા તો એનું વિઝિટિંગ કાર્ડ નહીં મળે. આટલું સાંભળ્યા પછી જો પશ્ચાતાપ થતો એવું લાગતું હોય કે જોઈએ છે વિઝિટિંગ કાર્ડ, તો અત્યારે મળી શકે એમ છે. એના માટે કરવાનું શું? એ કરવા તત્પર હો તો મળશે. જે કરશે એને મળશે. બાકી શાસ્ત્ર તો એટલા ગૂઢ છે. ઘણી વાર અમને એવું થાય કે શાસ્ત્રમાં અમુક વાતો જે હોય બહુ ગૂઢ અને ગુપ્ત હોય છે. પબ્લિકમાં પણ અમે પ્રવચન કરીએ છીએ, મોટા મોટા ઉપનિષદો બ્રહ્મસૂત્રના પ્રવચન કરીએ છીએ, તો પણ કઈ હાનિ કેમ થતી નથી? તો કે આ શાસ્ત્ર જે છે એ પોતે પોતાના જે સિદ્ધાંત અને રહસ્ય છે ને એ ખુલ્લા થઈને પણ ગુપ્ત રાખી શકે છે. એટલા પાવરફુલ છે. હવે જગત કારણમ બ્રહ્મ પોતે આમ ખુલ્યો હોય, ઉપનિષદ કે ગીતા કે બ્રહ્મસૂત્ર થઈને, તો પોતાનું રહસ્ય ઢાંકીને નહીં રાખી શકે. અરે વક્તાના મોઢામાંથી નીકળી જાય, શ્રોતાના કાનમાં એ જતું રહે પણ આત્મસાત નહીં થાય. એ શક્તિ એ બ્રહ્મની નહીં છે તો કોની? એ તો આત્મ સાક્ષાત્કાર અહીંયા બેઠા આપણે જેટલા છીએ ને અહીંયા કોઈ આવવું ના જોઈએ. આજે થઈ ગયો હોવો જોઈતો તો. એ બ્રહ્મ અંદર ગયો, સાંભળ્યો છે કે નહીં? બ્રહ્મને તત્વમસી તો સાંભળ્યું છે ગુરુ પાસે. કેમ થયો નહીં સાક્ષાત્કાર? આ પ્રૂવ કરે છે કે પેલો બ્રહ્મ છે. એનું રહસ્ય, એનું જોર, એનું સામર્થ્ય, એનું સામ્રાજ્ય એટલું બધું છે કે આપણા કાનની અંદર ગયો, બુદ્ધિની અંદર ગયો, કેસેટમાં આપણા કબાટની અંદર લોક કરીને રાખ્યો છે, પણ આત્મસાત નથી થતો. આ રહસ્ય છે. માટે કહી શકાય તો આ રીતે